નમસ્કાર, હું સંજય જવા. મિત્રો, તારીખ 29/8/2024 રોજ કેરળાથી રંજીત બાબુ નામના એક વ્યક્તિ એમના વાઇફ સાથે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ખરીદી કરવા માટે આવે છે અને એ લોકો ટેક્સ પલાઝો હોટલમાં, જે રિંગ રોડ પર છે, જે ફરતી હોટલ જે કહેવાતું હોય છે, એ હોટલમાં રૂમ લે છે. એની અંદર રોકાવા માટે 2 દિવસનું સ્ટે એમાં કરવા માટેનું બુકિંગ કરે છે. અને જે દિવસે 29 તારીખે એ સુરત આવ્યા અને 4 વાગે હોટલ પર બુકિંગ કર્યું. 4 વાગે હોટલમાં ગયા અને 6 વાગે કંઈક કામ માટે 7મા માળેથી એમના રૂમમાંથી બહાર નીકળતા લિફ્ટનો દરવાજો ખુલી ગયો. લિફ્ટ જગ્યા ઉપર હતું નહીં, એટલે ખાડામાં પડીને મોત થઈ ગયેલા હતા. અને આ બાબતે ઓલરેડી એફઆઈઆર નોંધાયેલું છે. કલમ 106 BNS કલમ 106 સામેલ કરીને ત્યારે તે દિવસે એફઆઈઆર પણ નોંધવામાં આવેલ છે. મિત્રો, હાલમાં આ વિડીયો બનાવવાનું કારણ એટલા માટે છે, જ્યારે આ એક્સિડન્ટ થયા પછી કાયદાકર્તાની ટીમ દ્વારા અને એ જે લિફ્ટનું ચકાસણી કરવામાં આવેલું છે, એ લિફ્ટની ઓપરેશન કઈ રીતે થાય છે એના માટેનો વિડીયો પણ બનાવવામાં આવેલ છે. અને એ વિડીયોમાં અમને ખબર પડી આ લિફ્ટની અંદર બહુ બેદરકારી આ લોકો દાખવી છે. કારણ કે લિફ્ટના કોઈ લાયસન્સ એ લોકો લેવામાં આવેલ નથી. લિફ્ટનો દરવાજા ખુલી જાય છે અને થોડુંક જોરથી ખેંચવાથી દરવાજા બંને ખુલી જાય છે. તો આ પ્રમાણેનું લિફ્ટનું વર્કિંગ કન્ડિશન હતું અને આ લિફ્ટના જે એક્સિડન્ટ છે એ એટલા માટે થયેલો હતો. ત્યાર પછી અમે જે કરવામાં આવેલા ફરિયાદ, આ ફરિયાદના અનુસંધાને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ, જે સુરતના બહુમાળી 6ઠ્ઠા અને 8મા માળે એનું ઓફિસ છે, બહુમાળી ભવનમાં સી બિલ્ડિંગમાં, એ લોકો દ્વારા આ લિફ્ટને સીલ મારવામાં આવ્યું છે. 11/10/2024 રોજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ લિફ્ટને સીલ મારવામાં આવેલું છે. 2 લિફ્ટ છે આ જે ઇમારતમાં, બિલ્ડિંગની અંદર, એ બંને લિફ્ટને સીલ મારવામાં આવ્યું છે. એટલે આજથી અંદાજે 1 મહિના અને 6-7 દિવસ પહેલાની વાત છે. તો જ્યારે મારે એક કન્વર્સેશનની અંદર ગાંધીનગરના એક લિફ્ટ અધિકારી જોડે વાત થઈ, આ લિફ્ટમાં અમે સીલ મારી દેવામાં આવેલો છે. હાલ આ લિફ્ટ કાર્યરત નથી. તારીખ 14/11/2024 રોજ, એટલે 33 દિવસ પછી આ લિફ્ટ કાર્યરત છે કે સીલ મારેલા કન્ડિશનમાં છે, જોવા માટે કાયદાકર્તાની ટીમ ત્યાં પહોંચે છે. ત્યારે શું ખબર પડી છે ને, એ હું તમને આ વિડીયોમાં અત્યારે બતાવું છું. लिफ्ट तो चालू है ना? रेस्टोरेंट बंद है लेकिन लिफ्ट तो चालू है ना? तो अभी आ रहे हैं क्या? होटल चालू है ऊपर? अरे नहीं, तुम्हारा रूम वगैरह चालू है क्या? सर वीडियो नहीं बनाना, अलाउ नहीं है सर. वीडियो बनाना अलाउ नहीं है सर, प्लीज बंद करिए सर. पब्लिक प्लेस है ना? हाँ, तो पब्लिक के लिए है ना लिफ्ट तो? हाँ अभी तो बंद है सर, वीडियो बनाना इधर अलाउ नहीं बंद नहीं है ना, चालू है ना? हाँ बेटे कोई बात नहीं, बंद कर दीजिए वीडियो. कौन सा कायदा है? कौन सी कायदा है वीडियो बनाना? सर वीडियो बनाना भी अलाउ नहीं है. जब सर ऐसा कोई कायदा नहीं है. तो आप बैठिए. आप जाइए बाजू में पुलिस स्टेशन से पुलिस बुला के आइए. हाँ जी मैं बुला लूँगा, आप बैठिए. नहीं, वो आ रहा है कि नहीं वो तेरे को देखना है. बंदी है सर, नहीं आएगा, आप देखिए, बैठिए आराम से. आप
आपके लिफ्ट लॉक सील मार दिया था तो सील कहाँ पे है? हाँ? सील कहाँ पे सील? वो सब बता देंगे आपको, बैठिए सर आएंगे। नहीं बताइए ना, इधर नीचे सील मारा था तो सील कहाँ पे है? ये तो कोई सील तो दिख ही नहीं रहा है तो है? हाँ सर, वीडियो बंद नहीं कर रहे सर। वो कोई सील तो दिख नहीं रहा है, कोई सील मारा था। लिफ्ट तो बंद है सर, ऊपर ही है। हाँ हाँ આ લિફ્ટ કાર્યરત તો તમે જોયું, એક લિફ્ટ બંધ હાલતમાં છે, એક લિફ્ટ છે એ ચાલુ હાલતમાં છે, એનો દરવાજા પણ ખુલ્લે છે. આ લિફ્ટની અંદર કોઈ પણ જગ્યા પર સીલ મારેલું છે દેખાતું પણ નથી. તો આ ઘટનામાં મારે અધિકારીને જે વાત કરવા માટેનો મેં પ્રયત્ન કરી છે એ હવે આ કોલ રેકોર્ડ તમે સાંભળી લો. હેલો, સોલંકી સાહેબ, સંજય ઇઝવા વાત કરું. બોલો નરેશભાઈ. હા, કાલે જે તમે વાત કરતા હતા ને, પેલું લિફ્ટ બધું સીલ મારી દીધેલું છે, બધું બંધ છે ને બધું, એ તો ચાલુ છે, ધમધમ તો ચાલુ છે એ લોકોનું. કઈ નહીં, અત્યારે તો હું ગાંધીનગર આવેલો છું. હમ. એટલે મંગળવારે હું આવવાનો છું. ઓકે, એટલે તમારે ત્યાંથી બીજા કોઈ નહીં આવે અને ઇન્સ્પેક્શનમાં મોકલો ને તાત્કાલિક કોઈને. તમે જે મારેલા સીલ તો આમાં કઈ છે નથી ને, લિફ્ટ ચાલુ છે ને, હોટલે ચાલુ છે, ઉપર રેસ્ટોરન્ટ ચાલુ છે, હોટલ ચાલુ છે અને બધું ચાલુ છે. તમારે પેલો સાહેબનો હમણાં હું વિડીયો મોકલું છું. મોકલો ને, કઈ નહીં સાહેબ. તમારે ત્યાંથી કોણ આવે છે તમે કોઈને મોકલો અને ઇન્સ્પેક્શન કરાવી દો ને તાત્કાલિક. એ હું છે ને સંજયભાઈ રજા પર છું. અને તમે રજા ઉપર તો કઈ એવું હતું કે ડિપાર્ટમેન્ટ બંધ થોડી થઈ જાય સાહેબ? અરે ભાઈ, ડિપાર્ટમેન્ટ બંધ કરીને ગયો છે તમે ઘરે. હું જેડી ચૌધરી સાહેબ. તમારે જેને કેવું હોય તમે એને કહી દો અને અહીંયા લિફ્ટ અત્યારે તાત્કાલિક ઇન્સ્પેક્શન માટે મોકલે. બસ મારી આ રજૂઆત છે, તમે સાંભળી લેજો. બાકી તમે ઘરે ગયા એટલે તમે કઈ બંધ કરી ગયો છો ઓફિસ? ના ના ભાઈ, એવી રીતે વાત ના કરો. તો તમે કઈ રીતે વાત કરો છો મારી યારે? હું રજા ઉપર છું. ભાઈ તમે રજા ઉપર, તમારી પાસે ઇન્ચાર્જ હોય કોઈ, એને મોકલો. મોકલું. હા, અધિકારીના કહેવા મુજબ એનો ઇન્સ્પેક્ટર આવે છે અને એ ઇન્સ્પેક્ટરને આપણે એમને સ્થળ પર એમની હારે જે મુલાકાત કરી છે એ મુલાકાત કઈ રીતે રહી એ પણ તમે જોઈ લો. प्रोसेस करता है पंचनामा बनावવા માટે. શું પ્રોસેસ કરો તમે? મેં તમને ઓછામાં ઓછા આજે 6 કોલ કર્યા છે 1 કલાકની અંદર. 1 કલાકની અંદર 6 કોલ કર્યા તો તમને એટલું બી કટસી નથી? તમને સામેથી માણસ ફોન કરે છે તેને સામે રિપ્લાય આપું? પ્રોસેસ કરું પછી કોલ કરવાનો હતો. શેના પ્રોસેસ કરો તમે અહીંયા? તમે ચા પીવા આવ્યા છે અહીંયા? ના ના, તો આ શું આવ્યા? ટ્રીટ લેવા આવ્યા છો અહીંયા? તો પેપર વર્ક હતું. શેના પેપર વર્ક? તમે ચા પીને એને ટ્રીટ કરો છો? ના ના, પેપર વર્ક ટાઈપ કરતા છે. શું કામ કરવા આવ્યા છો તમે અહીંયા? પંચનામું કરો, સ્થળ પંચનામું. તો તમે આવી રીતે ચા પીને એનો ટ્રીટ લઈને અહીંયા કામ કરવા આવ્યા છો? તમને એટલા બધા ફોન કરે છે તમારી ઉપરના અધિકારી ચૌધરી સાહેબ એમ કે અમે તો ગામિત સાહેબને મોકલા છે, તમે એની હારે વાત કરી લો. હું તમને કોલ કર્યા કરું છું, તમે જવાબ નથી આપતા, ફોન નથી ઉઠાવતા અને અહીંયા આવીને તમે એની પાસેથી ટ્રીટ લો છો. મારી વાત સાંભળો, એમની સૂચનાથી જ અત્યારે જસ્ટ આવ્યો છું. શેના સૂચના? તો સૂચનાથી આવ્યો તો કામ કરો ને. તમે આવીને ચા પાણી કરવા કેમ બેસી ગયા છો? પ્રોસેસ કર્યા જસ્ટ આવ્યા જ છે. ચા પી કઈ ગુનો થોડો કે છે? ચા પી એનો ચા પીવાનો ને જેની પાસે તમે કામગીરી કરવા આવ્યા છે, જેની સામે જેને અહીંયા લિફ્ટમાં એને ટોટલી તમારે સીલ તોડી નાખ્યું છે, એ સીલ તોડી નાખેલો માણસ પાસેથી તમે એને ટ્રીટ લો છો અને એની અગેન્સ્ટમાં તમે કામ કરવાનો છો અહીંયા. એ જ બનાવે છે, એનું પ્રોસેસ કરે છે, પેપર વર્ક કરીએ છે અત્યારે. એના માટે જ આવ્યો છે. તમે કોણ છો? એટલે અમારે ઇલેક્ટ્રિકલ સર્વિસ કરે છે. આવી રીતે કામ કરો છો જનતા માટેનું? એક માણસનું મૃત્યુ થઈ ગયું છે અહીંયા, તોય છતાં આવી રીતે તમે કામ કરો છો? અમે ઉપરથી જે સૂચના આપી એ પ્રોસેસ માટે આવ્યો. અરે ભાઈ, તમને ખબર નથી તમારે શું કરવાનું છે? તમે લિફ્ટ ઇન્સ્પેક્ટર છો કે નથી? આપી દીધું છે ઓલરેડી, મને સાઇન કરીને આપેલું છે. એમની સીલને સાઇન કરીને એના મોઢા પર ચોંટાડવાનું છે? નથી ચોટાડવાના, પણ એ તો પ્રોસેસ હોય કે તમારે લિફ્ટ ઉપર ચોંટાડવાનું છે કે એના મોઢા પર ચોંટાડવાનું છે? પણ એમાં અમારે જે પ્રેઝન્ટ એનો પ્રતિનિધિ એની સાઇન લેવાની હોય. હા, એટલે એમની સાઇન લેતા છે, એમને આપેલા છે કાગળ. તો અત્યારે જે તમે અહીં લિફ્ટ ઉપર તમે ચોંટાડેલા કાગળ નથી, એના માટે તમારે શું કેવું છે? અત્યારે ચોટાડવાના અચ્છા, લિફ્ટ ઉપર છે એટલે નીચેથી જવામાં વાંધો નથી, ઉપરથી નીચે આવવામાં વાંધો છે એમ? લાગેલા છે ઓલરેડી. ક્યાં લાગેલો છે બતાવો ને. અહીંયા તમે લિફ્ટ ઉપર અહીંયા ક્યાં લગાવેલો છે બતાવો તો. આ લગાવ્યા છે અત્યારે અમે. એની પ્રોસેસ ચાલુ. ક્યાં લગાવે છે? આ અમારી સાઇન
અરે પણ લિફ્ટ તમે સીલ કરવા આવ્યા છે તો લિફ્ટ પર લગાવવું જોઈએ ને, કે એને આપવાનું છે તમારે? લિફ્ટ પર અગાઉ લગાવી જ ગયેલા હતા. અગાઉ લગાવી ગયેલા તો છે અત્યારે? હશે. બતાવો તો, મને બતાવી દો તો એકવાર તમારે અહીંયા છે કે નહીં. તમે આગળ આવીને તમે અહીંયા સીલ મારી ગયો છે તો એ સીલ ક્યાં છે મને બતાવી દો. આ તમારે મિલીભગતને જ્યાં ચાલે છે 15 દિવસની હોટલ, તો તમે લોક મહિના પછી એક દિવસ પણ આ બંધ નથી રહ્યું. આ હોટલ ત્યારથી ચાલુ છે ને તમારા અધિકારીઓ એમ કહે છે 15 દિવસથી તો લોક જ છે, આ લિફ્ટ અમે લોક કરી દીધું છે, હોટલ બંધ છે એમ. તમારા અધિકારીઓ છાતી ટોકીને ગઈકાલે અમારે હિયરિંગની અંદર આવું બોલે છે. એટલે અમને ખબર છે આ હોટલ ચાલુ છે ને તમે એમ કે અમે અહીંયા મારેલા હતા. બતાવો મને ક્યાં માર્યું છે, તમે બતાવી દો, બતાવી દો ક્યાં માર્યું છે તમે. ક્યાં તમે મારેલું છે બતાવો. અરે અહીંયા મારો ને તમે, અહીંયા લિફ્ટમાં અહીંયા મારવાનું હોય છે તો ઉપર ક્યાં મારવાનું છે? તમે દરેક દરવાજા ઉપર મારવાનું છે ઉપર. એ સ્વિચ પેનલ પર મારે સ્વિચ બંધ કરેલી હોય કે નહીં, એટલે ત્યાં મારે તો સપ્લાય બંધ થઈ જાય. તો અહીંયા નીચે નહીં મારવાનું, ઉપર મશીન ઉપર આવે. હા, અહીંયા લિફ્ટના દરવાજા ઉપર નહીં મારવાનો. તમારા સાહેબ એવું કહેતા તમે તો લિફ્ટના દરવાજા ઉપર કાગળ મારીને સીલ મારેલું છે. એ સાહેબને પૂછી લે. પૂછી લો તમે, સોલંકી સાહેબને ફોન કરો. અહીંયા લિફ્ટના ઉપર મિશનરી ઉપર મારવાનું છે કે અહીંયા દરવાજા ઉપર મારવાનું છે એમ? હેલો, હા સાહેબ, આપણે તે દિવસે લિફ્ટના સીલ કઈ રીતે મારા સંજય ભાઈ. હા, સંજયભાઈ આવ્યા. હા, હા, શું કહે છે? પેલા જયેશ પાસે પોતાનું બધું છે જ, એની પાસે માહિતી નથી. તો એને કોલ કરો, એને કહી વોટ્સઅપ પર મોકલો. તમને નથી બતાવ્યું કાલે ગયા છે? હેલો, હા રૂમ બોલો, આપણે જો સીલ કરેલો ને તમે જે ફોન આપો ને, બાઇક ચલાવો. ભાઈ તમારે બહાના છે એ બધી, ના, જસ્ટ આવ્યો. અમને વાત કરવા દો પહેલાં. શું કહે છે? ક્યાં માર્યું છે એ તો પૂછો એને. પણ તમારા અધિકારીને પૂછો ને, તમે એને શું કામ પૂછવા જાઓ છો? તમારા અધિકારીને પૂછો તમે લિફ્ટમાં દરવાજા ઉપર કાગળ મારીને સીલ મારેલો છે કે નથી. તમારા ચીફ ઇન્સ્પેક્ટર એવું કહે છે અમે કાગળ નીચે દરવાજા ઉપર મારીને લોક મારેલા છે 15 દિવસ પહેલે, કે તમે એને બી ઉલ્લુ બનાવો છો? બતાવો. હા, શું પેનલ બોર્ડ છે? આ દરવાજો છે ને? પેનલ બોર્ડ ઉપર માર્યું છે, દરવાજા ઉપર માર્યું છે, અને જાઓ તો ઉપર દરવાજા ઉપર માર્યું છે, દરવાજા ઉપર માર્યું છે. આ એનું હેન્ડલ છે અહીંયા સાહેબ, જો તો છે દરવાજા ઉપર કોઈ જગ્યા છે? આ હેન્ડલ જે દેખાય છે એ હેન્ડલમાં છે? એટલે અમને બી ખ્યાલ નથી ત્યાર પછી. તમને ખ્યાલ નથી તો તમે શેના માટે નોકરી કરો છો? સેવા શેના માટે તમે આપો છો સરકારમાં? ફરીથી પાછા એટલે સીલ મરાયા છે. ના, ફરિયાદ નોંધાવો અત્યારે પોલીસ સ્ટેશનમાં. તમારી સીલ તોડીને ગેરકાયદેસર રીતે સીલ તોડ્યું છે, એનો ગુનો બને છે તો પહેલા ફરિયાદ નોંધાવો. ફોન કરો અધિકારીને, તમે ફોન કરો અત્યારે ફરિયાદ બાજુમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો અને પછી તમને જવા દઈશ અહીંથી. હેલો, આ ફોટા કયા માહિતી કે અહીંયા નીચેના પેલા પર સીલ કેમ નથી મારી તમને? સીલ મારેલું છે, હાલમાં નથી. હા, અહીંયા છે, રાખો છો. બરોબર. કઈ નહીં, સીલ ત્યારે મારી ગયેલા પણ અત્યારે નથી ઓકે છે. તો મેં એમ કહું છું કે અત્યારે અમે પાછા મારી દઈએ છીએ. કે કાઢી નાખ્યું તો તમારે જોઈએ કે તમારે પોલીસ ફરિયાદ કરવાનું છે એવું કે છે. અત્યારે ઓકે, એટલે સાહેબને મોકલાવી દો ગાંધીનગર. હા,
ઓકે ઓકે વાંધો નહીં. ઓકે હા એટલે સ્થળ રોજગાર કરીએ એમની તેમની સહી લીધી ને પાછળ કરીએ અને સાહેબને રિપોર્ટિંગ કરીએ કે આ રીતે છે એ લોકો પછી એમની પ્રોસેસ પ્રમાણે કરશે. શું પ્રોસેસ શું કરવાનું છે? એમાં કેવું કે બધા પાવર્સ બધા પાછું ના આવે એટલે અમારે હાયર ઓથોરિટી જે આ લોકો સાહેબ છે એટલે અમારે રિપોર્ટિંગ કરવાનું હોય. કરો ફોન. કઈ અત્યારે વાત છે સોલંકી સાહેબ જોડે જ વાત છે. કયા સોલંકી સાહેબ જોડે? અહીંના સુરતના ને? હા, સુરત. ગાંધીનગરના સોલંકી સાહેબને ફોન કરો, ચૌધરી સાહેબને ફોન કરો. એટલે એમને જ અમારે અત્યારે રિપોર્ટિંગ કરી મોકલવાનું છે. રિપોર્ટિંગ નહીં, અત્યારે પરિસ્થિતિ આ છે, સ્થળ ઉપર અરજદાર ઊભા છે અને જેને મૃત્યુ પામ્યું છે ને એના રિલેટિવ ઊભા છે સ્થળ ઉપર, અને સામાજિક કાર્યકર્તા સંજય યજાવા ઊભા છે. અત્યારે ફરિયાદ નોંધાવવાનું કહે છે, તો શું કરવાનું છે? ફોન કરો તમે ગાંધીનગર તમારા ચીફ ઇલેક્ટ્રિક ઓફિસરને ફોન કરો. મને 5-10 મિનિટ આ બધું પાછું કોલ કરજો. જરા કામમાં છે. એમને સ્પષ્ટ કહ્યો, દરવાજા ઉપર બી સીલ મારેલું હતું, આ સીલ અત્યારે કાઢી નાખ્યું છે, આ હોટલ ચાલુ છે હાલમાં, એ સ્પષ્ટ એમને જણાવો તમે. અને શું કાર્યવાહી કરવાની છે, અરજદારની માંગણી છે, અત્યારે પોલીસ એફઆઈઆર નોંધાવે. એટલે સાઈડ પર અત્યારે આવું છું પણ સીલ તો નથી પહેલાં લગાવી ગયેલા તો તે તો ફરીથી હા ને એક લિફ્ટનો સપ્લાય બંધ કરેલો છે જે એક્સિડન્ટ થયેલું તેનો અત્યારે હાલની કન્ડિશનમાં. ને એક લિફ્ટ છે એનો પર અત્યારે વર્કિંગમાં સી ડિસ્પ્લેમાં આવતું છે એનો પ્રોબ્લેમ. હા બધા બારી ગયા આખો દરવાજા માર્ગ. ઓકે સર ઉપર નીચે બંને જગ્યાએ માર્ગ. દરવાજા આપણો વુડન વાળો છે સુંદર અમારા જ મારે જ ના 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 એક જ એટલે પેલા સંજયભાઈ આવેલા એને કયો એફઆઈઆર કરવાની કહે છે અત્યારે. ઓકે સર લાવો ફોન આપો મને. એક આખો દરવાજા ઉપર નીચે માર્ગ દરવાજા નીચે માર્ગ. શું કહે છે? કઈ નહીં અત્યારે તમે આ બધું સીલ મારી દો અહીંયા આખો એમ કરીને પછી મેં રિપોર્ટિંગ કરી દઉં કે પછી કંઈક થાય તો આપણે પછી કંઈ થાય તો ના એટલે તો પછી અત્યારે તમારે જે ગુનાનો ભંગ કર્યું છે, તમારે કાયદાનો ભંગ કર્યું છે, તેના માટે તમે શું કાર્યવાહી કરવાની છે એ કહો ને મને. મેન અમારે હાયર ઓથોરિટી કરે એટલે હાયર ઓથોરિટી નથી, જવાબદારી તમારી આવે છે, તમારો વિસ્તાર આવે છે. રિપોર્ટિંગ મારે કરવાનું છે એટલે મને જે ઉપરથી કહેવામાં આવે ને હમ. એટલે હું આ એકચ્યુઅલી લિફ્ટ એક્સિડન્ટ માટે ઓથોરાઇઝ નથી હું. તો તમે શેના માટે ઓથોરાઇઝ છો તો પછી? મારે લિફ્ટ રિન્યુઅલ ઇન્સ્પેક્શન આવે ને હા એનું ઇન્સ્પેક્શન જે તે એજન્સી માટે એપ્લાય કરે બરોડા હા. ત્યાંથી અમને ફાઇલો રિફર કરે એ લિફ્ટના અમે સાઇટ વિઝિટ કરીને લિફ્ટ ઓકે એટલે રિપોર્ટ આપીએ અને પછી લાઇસન્સ એ લોકોને ઇસ્યુ થાય એ રીતનું પ્રોસેસ છે. ઉપર બે નીચે બે ચાર ચાર પેલો ગમ લગાવી દે. તમારા ચૌધરી સાહેબ તો ફોન જ નથી ઉપાડતા હવે તો.
હે સાહેબ તો વર્કિંગ હોય ગુજરાત અમદાવાદ. તમારા જે મારેલા સીલ તોડી નાખે તો એના માટે તમે શું કાર્યવાહી કરો છો? એના માટે તો અમારે આ એક્સિડન્ટમાં મેન છે ને ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રિસિટી ઇન્સ્પેક્ટર છે બરોડા ઝોનના મેન બોલા એસએસ શાહ. એટલે એ લોકો અમારે ત્યાં રિપોર્ટિંગ કરવાનું હોય. તમે ત્યાં સ્થળ પર ગયા તો નથી તો એમણે કીધું કે હવે દરવાજાને આખું બધું મારી દો પછી તમે આ કરીને અમને રિપોર્ટિંગ કરો કે આપણે બધા દરવાજાને સીલ કરી દીધા છે. એ રિપોર્ટિંગ કરવા અમને રિપોર્ટિંગ કરવાનું જે તે ડિસિઝન હાયર ઓથોરિટી. અચ્છા, એટલે તમારે અહીંયા તો તમારે જે મારેલા સીલ કોઈ તોડી નાખે અને ઇલીગલી એ લોકો જો એની અંદર કામગીરી કરે તો તમારી પાસે કોઈ સત્તા નથી એની અગેન્સ્ટમાં કંઈ કાર્યવાહી કરવા માટેનું? એના લોકલ અમારે મારી પાસે નથી. તમારી પાસે નથી અને બરોડાથી કામ લાગે આ બધી વસ્તુ, બરાબર ને? તો આપણે બરોડા સાહેબને ફોન કરીએ ને તો પછી. શાહ સાહેબ, સંજય ઈજાવા વાત કરું સુરતથી. બોલો સંજયભાઈ. હા સર, અત્યારે આ જે ટેક્સ પ્લાઝો આપણે રિંગ રોડ પરનો જે ઇસ્યુ ચાલે છે એ જગ્યા પર અમે અત્યારે ઊભા છે. તમારા અધિકારી ગામિત સાહેબ પણ અહીંયા અત્યારે સ્થળ ઉપર ઉપસ્થિત છે. હલો 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 હા, અવાજ કટ થાય છે. બોલો. હા, હવે તમારા અધિકારી ગામિત સાહેબ પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે. જ્યારે ગઈકાલે આપણે ચર્ચા થઈ તો ત્યારે કીધું તમે 15 દિવસથી અમે લિફ્ટ સીલ મારી દેવામાં આવેલ છે. તો આજે અહીંયા સ્થળ ઉપર મેં રૂબરૂ તપાસ માટે આવ્યા તો અત્યારે લિફ્ટ ચાલુ હતું, એટલે પછી મેં બધી જગ્યા પર વિડીયો બનાવીને મોકલી આપ્યા. આપશ્રીને પણ મોકલા છે અને આપના અધિકારીને પણ મોકલા છે. એટલે ત્યાંથી ગામિત સાહેબ અત્યારે આવ્યા છે તો એ ખાલી એવું કહે છે અમે ખાલી ફરી એકવાર સીલ મારીને જતા રહીશું. તો જે સીલ મારેલું છે અને એ ઇલીગલી એને તોડી નાખ્યું છે તો એના માટે શું કાર્યવાહી કરવાનું સાહેબ? આપણે એફઆઈઆર નહીં નોંધાવવું પડે? એ છે ને ચર્ચા કરી લેજો ચૌધરી સાહેબ જોડે, ચર્ચા કરી લઈશું હા અને પછી આગળનું જોઈએ. આમાં શું છે કે જે પ્રોસિજર હોય એ પ્રમાણે કરતા હોય. હા, પણ સાહેબ તમે જે મારેલું સીલ છે, સરકારી અધિકારી તમે મારાવેલું સીલ છે એ તોડી નાખ્યું છે અને હોટલ ચાલુ છે અત્યારે. 15 દિવસથી તો હોટલ તો ચાલુ જ છે. હોટલ એક દિવસ પણ બંધ નથી રહ્યો અહીંયા તો. અત્યારે આપણે એક વખત જે પ્રોસેસ કરવા આવ્યા છે ને એ હા. પ્રોસેસ બતાવે હા, પછી આગળનું નક્કી કરીએ છીએ. તો તમે આની સામે એફઆઈઆર નોંધવા માટેનું કમ્પ્લેન્ટ ક્યારે કરો છો મને ઇન્ફોર્મ કરજો. હું ચર્ચા કરીને આપને જણાવું છું. હા, મને જણાવો સાહેબ. હે ને, આપના અધિકારી ના પાડે છે કારણ કે બરોડાથી એસએસ શાહ સાહેબની પરવ્યુમાં આવે છે એટલે એ જ કરી શકે છે ડિસિઝન. એટલે અમે કાંઈ ન કરી શકીએ એવું એમને જણાવ્યું છે, એટલા માટે આપશ્રીને મેં ફોન કર્યું છે. હું ચર્ચા કરીને જણાવું છું. પહેલા જે પ્રોસિજર છે એ કરી દેવા દો એ લોકોને. હા, પછી આપણે વાંધો નહીં, હું આપને કોલનો વેઇટ કરું છું. ઓકે ચોક્કસ. જી, ચલો ભાઈ, તમે પ્રોસિજર કરવા માંડો જે કરવાનું છે તમારે. देखो भैया, ये इलीगल रीते आपने अगर ये चालू करने की कोशिश किया तो अंत तक कायदा में जाएगा. ये लड़त तो जाने वाले हैं अंत तक, तो सब फंसेगा, आप भी फंसेगा क्योंकि जवाबदार व्यक्ति के रूप में आप अभी संचालन कर रहे हो इधर होटल में, आप भी फंसेगा. बराबर है? आपका भी परिवार है, फैमिली है, आपके भी रिश्तेदार होंगे, सब राह दे के बैठे होंगे. तो फालतू में आप इस चक्कर में पड़ो मत जो कायदा के विरुद्ध में जाके काम करना है. यह कायदा तोड़ने के लिए चक्कर में मत पड़ो आप. अधिकारी लोग आ रहे हैं, सील मार रहे हैं तो वो सील ऐसे रहने दो, है ना. इलीगल एक्टिविटी आप करने लग गया तो छोड़ेंगे नहीं, क्योंकि हम लोग को तो ऊपर तक कुछ भी करके ऊपर तक हम कायदा की लड़त लड़ने वाला ही है ना. आप लोगों ने गलती किया है. इतना साल से आप लोगों ने लिफ्ट का लाइसेंस लिया नहीं है, मरम्मत कर नहीं रहा है, रिपेयरिंग हो नहीं रहा है, और ऊपर से आपका एक्सीडेंट हो रहा है, दुर्घटना हो रही है, आदमी मर रहे हैं, फिर भी आप सील जो मारा हुआ है वो निकाल लेते हैं और खुद का चालू कर देते हैं. तो कायदा कानून का धज्जे उड़ा रहे हैं आप लोग, है ना. और ये साथ देने के लिए ऐसे अधिकारी भी खड़े हैं और आपके इधर आके आपके चाय पीते, पानी पीते, ऐश करते,
फिर देखते हैं काम क्या है बाद में। तो ये गलत बात है और इसमें ध्यान रखो आप भी, है ने। ચાલો સાહેબ તમારો ફટાફટ જે સીલ મારવાનું છે મારો, અને એને કે પેલો લાઇટ બંધ થઈ જવું જોઈએ નથી. आपको रजिस्टर बताइए ना, ये होटल का रजिस्टर बताइए ना. हेलो, होटल का रजिस्टर पूछ रहे थे. होटल का रजिस्टर हो गए. તમે માંગો ને હોટલના રજિસ્ટર માંગો ને. તમે 15 દિવસ પહેલા સીલ મારેલું છે ને, તમે 15 દિવસ પહેલા સીલ મારેલું છે. હવે હોટલના રજિસ્ટર મંગાવી તો જો તો એન્ટ્રી ક્યાં ક્યાં તારીખે છે અહીંયા. માંગો સાહેબ. પોતાનું ગણાય એટલે મારે શું કહેવાય? હે તમને ફરજ છે ને, તમારી ફરજમાં આવે છે ને. હોટલમાં સીલ માર્યું છે તો ચાલુ છે કે બંધ છે જોવાની ફરજ તમારામાં આવે છે ને, કે મારામાં આવે છે. લિફ્ટ ચાલુ છે કે નહીં એ જોવાનું અમારામાં. તો લિફ્ટ ચાલુ છે તો કેમ ખબર પડે તમને અહીંયા કે મીટર આવે છે, આ તારીખે લિફ્ટ ચાલુ હતું કે આ તારીખે બંધ હતું એવું બતાવવા માટે. આ તો કન્ટિન્યુઅસ મોનિટરિંગ કેવું છે કે અમારે તો કેવું કે અત્યારે એટલે ટૂંકમાં તમારે એનું રજિસ્ટર ચેક કરવું નથી. એટલે હવે એ બનાવટી રજિસ્ટર બનાવશે અને પછી તમે ચેક કરશે. એ પણ અમારા પ્રિવ્યુમાં આવે ને રજિસ્ટર ના બધું. અમારે લિફ્ટ ખાલી લિફ્ટ છે તો લિફ્ટ લિફ્ટ ચાલુ છે કે બંધ છે એ ચકાસણી કરવાની જ વાત છે. बोलो भैया आप बता रहे हो क्या, आप बता रहे हो रजिस्टर? हम नहीं बता, आप नहीं बता सकते. बस वेरी गुड. मतलब फुल प्लानिंग में आप लोग कायदा तोड़ने के काम कर रहे हैं. આ તમારો સીલ મારવાનો સિસ્ટમ આ છે, પેપર સીલ. એટલે આવી રીતે સીલ મારાય એમ. તો આગળ મારેલા સીલને કોઈ નામો નિશાની છે એમાં દેખાય છે તમને? આગળ તમે સીલ માર્યા હતા, આ લોકો કાઢી નાખ્યા, તો આમાં કંઈ નામો નિશાની છે? તો અત્યારે તમે સીલ માર્યું સેમ પદ્ધતિથી માર્યું તો અત્યારે બી હવે તો નીકળી જ જવાના છે ને. પણ આ પેપર કેવું કે એમ ઓપરેટ થશે ખોલે તો ફાટી જાય. અરે પણ પેપર એમને એમ નીકળી જાય ને, એ તો આખું નાખું પેપર નીકળી જાય. અને જ્યારે તમે આવવાનું હોય ત્યારે પાછું ચિપકાવી દે. તો તમારો સીલ મારવાનો સિસ્ટમ આ છે એમ પૂછું છું. સરકારી અધિકારી તરીકે કોઈ જગ્યાએ સીલ મારવાનું હોય તો તમારે આ સિસ્ટમથી સીલ મારવાનો છે. પેપર સિલાતે જ મારે છે. એમાં કંઈ લોક કરવાનું બીજું કંઈ સિસ્ટમ આવે છે? રાખથી મારવાનું હોય છે? જે તાળા મારે છે એમાં જે પંચિંગ કરીને જે મારે છે એ ટાઈપનું કંઈ તમારે કરવાનું નહીં આવે? કંઈ નહીં આવે. ખાલી આવી રીતે ખાલી એમનામાં ચોંટાડી દેવાનું. ઠીક છે, આપણે જાણીએ ને હવે તમારા પેપર સીલ કઈ રીતે મારી શકાય અને પ્રોસિજર શું છે એ પણ આપણે જાણી લઈશું.
મારા માણસ તો રોજ જ આવશે ચેક કરવા, અલગ અલગ માણસ આવશે ચેક કરવા. હોટલના રૂમ લેવા આવે, ઉપર જમવા જવા માટે આવે, બધું કરવા માટે મારા માણસ અલગ અલગ દિવસે અને અલગ અલગ માણસ આવશે. તમે આવશો ચેક કરવા માટે? તમારે ફરજમાં આવે છે સીલ માર્યા પછી ચેક કરવા માટે આવવું પડશે એમ? કે તમારે ફરજમાં નથી આવતું પછી એકવાર સીલ માર્યા પછી પૂરું થઈ ગયું? હે સાહેબ, સીલ માર્યા પછી તમારે ઇન્ટરમીડિયેટ ચેકિંગ માટે આવવાની ફરજ પડે છે તમને કે નહીં આવતું એવું કંઈ? સીલ માર્યા પછી ભૂલી જાઓ ને એવું હોય? એવું નથી, એટલે આવવું પડશે ને? તો તમે ક્યારે આવશો હવે જોવા માટે? અચ્છા, એટલે અમારા જેવા કોઈ કહે ભાઈ અહીંયા ચાલુ છે ત્યારે? અચ્છા, તો જ આવવાનું, નહીંતર નહીં. ઓકે. શું રિપોર્ટ બનાવવાનો છે સાહેબ? બનાવો માંડો. પંચનામા કરવાનું છે ને તમારે હવે? જોયું મિત્રો, જાડી ચામડીના અધિકારીઓ છે આ ડિપાર્ટમેન્ટની અંદર. કોઈની પણ વાત કોઈ સાંભળતી નથી અને એક્શન લેવામાં ઝીરો છે. એક્શન લેવામાં ઝીરો. એમને 1 મહિના પહેલે જે લગાવવામાં આવેલો સીલ આ હોટલવાળા દ્વારા તોડી નાખે છે અને એક દિવસ પણ હોટલ બંધ કર્યા વગર એ લોકો એને કાર્યક્રમ કરે છે, હોટલ ચાલુ રાખે છે અને ફરીથી હવે સીલ મારીને અત્યારે આ 14 તારીખે પણ સીલ મારે છે અને પાછું જે સીલ તોડેલું જો સીલ છે એના માટે કોઈ કાર્યવાહી કરવા માટે પણ આ જાગૃત નાગરિકો અને વારંવાર રજૂઆત કરવું પડશે ત્યારે થશે, કારણ કે આ લોકોના ફરજમાં કોઈ વસ્તુ આવતું નથી. આ બધા મિલીભગતો છે. આ લિફ્ટ ઇન્સ્પેક્ટરો બધા મળેલા કેટ છે. આ એક આની અંદર આ સંડવાયેલા છે. આ લોકોના હિસાબે આ લોકોને જે કડક જે કાયદાકીય અમલીકરણ નથી કરતા એટલા માટે આ જે વધારે પડતું એક્સિડન્ટો થાય છે લિફ્ટનો અને નિર્દોષ લોકોનું જાન એટલા માટે ગુમાવવાનો મોકો આવે છે. હવે આવનાર દિવસોમાં આપણા મિત્રો જોવાનું એ રહેશે હવે આ જે બિલ્ડિંગની અંદર જે કે લિફ્ટ લાગેલું છે એ લાયસન્સ માટે એપ્લાય કરે છે કે અથવા આ જે લિફ્ટ છે એ કાયમ માટે બંધ રહેશે, તો આપણે આ આગળના દિવસોમાં જોવાનું રહેશે. વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, કારણ કે આ પ્રમાણેનું ખતરનાક લિફ્ટો આખા ગુજરાતની અંદર હોય છે અને આખા ગુજરાતની અંદર 1.25 લાખથી પણ વધારે લિફ્ટો જે નોંધાયેલી છે અને નોંધાયેલા વગરના લિફ્ટો અલગ છે. એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. કોઈ પણ એક જાગૃત નાગરિકના કામ લાગશે, કારણ કે આ પ્રમાણેનું કઈ રીતે કાયદાકીય કાર્યવાહી કરાવવું એ આ વિડીયોથી એમને ખ્યાલ આવશે. જય હિન્દ, વંદે માતરમ.